પણ ત્યાં કુટલે સંદીપભાઈ તો હવે મેચની શરૂઆત થઈ રહી છે અને દુધિયા રોશનીના જગમગા एक मिनट सर 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 इसमें कंफ्यूज है इसके क्योंकि क्रिक हीरोज पर जो स्कोरिंग है ना उसमें नाम नहीं है इसके लिए जल्दी થી જલ્દી આવો પ્લીઝ 12માં એક્સ્ટ્રા ખેલાડીઓ હોય ને દોડીને આવો કારણ કે આપણે જે તમે નામ આપ્યા છે ને ક્રિક હીરોઝ પર એક જ સંદીપનું નામ આવી રહ્યું છે સીએ સંદીપ છે સીએ સંદીપ કોણ છે હાથ ઉપર કરે ઓકે અને મેનેજિંગ ડાયરેક્ટર તો હવે મેચની શરૂઆત થઈ ગઈ દુધિયા રોશનીમાં આ મેચનું ગ્રાઉન્ડ ઝગમગાઈ રહ્યું છે અને નારંગી વિસ્તાર વિરારના બિલકુલ છેડા પર ઓલ ધ બેસ્ટ બેહતરીન બોલ હતો ઓફ નંબર બોલ હતો કાર્પેટના માધ્યમથી ત્યાં મિડ ઓફની દિશા પર સુંદર મજાની ફિલ્ડિંગ પણ એક રનથી રોકી ના શક્યા બેટ્સમેનને બેહતરીન શરૂઆત થઈ છે સ્મિત દરજી બોલિંગ કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો ઈડર દરજી પ્રીમિયર લીગ લીલા મોહન કપ 2025 પેલું વર્ષ તમે જોઈ રહ્યા છો અને ઈડર વિસ્તાર એટલે કે છે ને અમદાવાદના ઉપરનો પટ્ટો મહેસાણા ઈડર ઉપલેટા આજે ગુજરાત અને રાજસ્થાનની બોર્ડરની વચ્ચેના જે આ સિટી છે ને એમાં ઈડર એક પ્રખ્યાત સિટી છે અને ઈડર દરજી પ્રીમિયર લીગ તમે જોઈ રહ્યા છો લીલા મોહન કપ 2025 નારંગી વિસ્તારમાં પેલું વર્ષ બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત ઉપસ્થિત મહેમાન અહીંયા ગ્રાઉન્ડ પર જે આવ્યા છે એમના બધાનું આપણે હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ પોતાનો કિંમતી સમય આપીને અહીંયા આજે મેચ જોવા માટે આવ્યા છે કારણ કે પોતાના ખેલાડીઓની અહીંયા પ્રશંસા કરવા માટે એમના હોસલો અફઝાઈ કરવા માટે ઉપસ્થિત થયા છે એમના બધાનું હાર્દિક સ્વાગત અને યુટ્યુબના માધ્યમથી ડીબીએન લાઈવ યુટ્યુબના માધ્યમથી જે ઘરે બેસીને પ્રેક્ષક મેચ જોઈ રહ્યા છે એમનું પણ આપણે હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ ફૂલટોસ બોલ હતો અને લેગ સ્ટમ્પની બાર વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ ધન્યવાદ સ્કોર આગળ વધીને પહોંચી ગયો 3 રન આપણે આની પહેલાની મેચમાં જોયું બહેતરીન રન બન્યા હતા 77 રન બન્યા હતા એટલે આ કહે છે ને કે આજે શાયદ મારા ખ્યાલથી એવું લાગ્યું કે એક મોટો સ્કોર બન્યો હવે આ મેચમાં જોઈએ આપણે કેટલા રન બને છે બેટની બિલકુલ વચ્ચોવચ બોલ આવ્યો હતો પણ ત્યાં ફિલ્ડરે મિડ ઓફની દિશા પર બોલ ફિલ્ડ કરીને થ્રો કર્યો અને એક રનથી રોકી ના શક્યા સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે ઘનશ્યામ અને સીએ સંદીપ જે બેટિંગ કરી રહ્યા છે અને તમે જોઈ રહ્યા છો ડાયમંડ સ્ટ્રાઇકર અને ડેલ્ટા વોરિયર્સ ટીમના કેપ્ટને ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને ડાયમંડ સ્ટ્રાઇકર્સની ટીમ બેટિંગ કરી રહ્યા છે લેગ સ્ટમ્પ પર બોલ હતો તે તરાર પ્રહાર કરવાની કોશિશ હતી પણ જો વિકેટ કીપર ત્યાં કહે છે ને કે થાપ ખાઈ ગયા ગુજરાતીમાં એક વાક્ય હોય થાપ ખાઈ ગયા ત્યાં સમજી ના શક્યા કાંઈ અને જે ડોટ બોલ આવ્યો હતો એમાં એક રન બાયના રૂપમાં વ્હાઇટ પ્લસ 2 રન આવી ગયા ધન્યવાદ તો આવી રીતે 2 રન મળી ગયા અને સ્કોર આગળ વધીને પહોંચ્યો 6 રન બધાને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે અહીંયા એક મોબાઈલ OnePlus1 બ્રાઉન કલરનું એનું કવર હતું મોબાઈલ ગુમ થઈ ગયો છે પ્લીઝ જે કોઈને ગલતીથી પણ મળી ગયો હોય તો પ્લીઝ આપણે અહીંયા જમા કરી આપે રવિભાઈનો મોબાઈલ છે જ્યાં ટુર્નામેન્ટનું જેમણે બેડું ઉઠાવ્યું જે કમિટી મેમ્બરની સાથે કંધા સાથે મળાવીને મહેનત કરી રહ્યા છે કામ કરી રહ્યા એમનો જ મોબાઈલ આજે અહીંયાથી ગુમ થયેલ છે તો પ્લીઝ જેને પણ મળ્યો હોય ગલતીથી પણ એમની પાસે અગર આવી ગયો હોય તો પ્લીઝ જમા કરી આપે સ્મિત દરજી ઓહો મિડ ઓફ અને કવરની વચ્ચેથી બોલ 1 બાઉન્સ 2 બાઉન્સ તેજ ગતિથી કાર્પેટમાં બોલ આગ લગાવતી સીધી ગ્રાઉન્ડની બહાર ગઈ અને બહેતરીન ગ્રાસમાં આગ લગાવતી બોલ બાઉન્ડ્રી લાઇનની બહાર આ મળ્યો મોકો અને વાગ્યો એક ચોકો 4 રનની બદલે સ્કોર આગળ વધીને પહોંચ્યો 10 રન
છેલ્લો બોલ છે. ફરી એકવાર સ્મિથ તૈયાર, છેલ્લા બોલ લઈને આવે છે. બહેતરીન બોલ હતો, ઓફ સ્ટમ્પર બોલ હતો, ટપ્પો ખાઈને થોડો ઉછળ્યો ત્યાં રમવાની કોશિશ કરી હતી, પણ બોલ અને બેટનો કોઈ સામનો ના થઈ શક્યો અને આવ્યો ડોટ બોલ. પહેલી ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો 10 રન. ડાયમંડ સ્ટ્રાઇકર ટીમનો સ્કોર. ડેલ્ટા વોરિયર ટોસ જીતીને પેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે, કપ્તાનનો નિર્ણય. એમણે જોયું કે આપણે રન ચેસ કરી શકીએ છીએ, આપણી પાસે ક્ષમતા છે, પણ હવે નમ્ર વિનંતી કરવામાં આવે છે કે એક મોબાઈલ અહીંથી ગુમ થયેલ છે, રવિભાઈનો મોબાઈલ છે. પ્લીઝ જે કોઈને પણ મળ્યો હોય અથવા ગલતીથી પણ એમની પાસે મોબાઈલ આવ્યો હોય તો પ્લીઝ અહીં જમા કરી આપે, કારણ કે મેચ રોકાયેલી છે. આપણે વિનંતી કરીએ જલ્દીથી જલ્દી મેચની શરૂઆત કરે. બોલર માટે આવ્યા છે નવા બોલર નેમ પ્લીઝ. સર શું નામ છે તમારું બોલિંગ માટે? નીલ કે અનિલ? નીલ. ઓકે, ધન્યવાદ. તો નીલ આવ્યા છે બોલિંગ માટે અને હવે મેચ ધીરે ધીરે આગળ વધી રહી છે. આની પછીની હજી પણ એક મેચ બાકી છે. દુધિયા રોશનીમાં આ ક્રિકેટ ગ્રાઉન્ડ ઝગમગાઈ રહ્યું છે. તમે જોઈ રહ્યા છો નારંગી વિસ્તારનું વિરારના છેલ્લા છેડા પર આવેલું આ બહેતરીન ગ્રાઉન્ડ બેટ્સમેન માટે સ્વર્ગ જાણીતું છે. OnePlus મોબાઈલ એક અહીંયાથી ગુમ થયેલ છે અને એ મોબાઈલ રવિભાઈનો છે, જે સવારથી મહેનત કરે છે. આ ટુર્નામેન્ટ જે સફળતા બનાવવામાં જેમણે બીડું ઉઠાવ્યું છે ને એમનો જ મોબાઈલ આજે અહીંયા ચોરી થઈ ગયો છે અથવા ગુમ થયેલ છે. વિનંતી છે કે જેને પણ મળ્યો હોય પ્લીઝ વિનંતી કરવામાં આવે કે જલ્દીથી જલ્દી જમા કરી આપે. બેટની નીચેની કળા લઈને બોલ ગયો વિકેટ કીપરની બિલકુલ કરીબથી ફાઇન લેગ ક્ષેત્રમાં આવી બાઉન્ડ્રી. બહેતરીન બાઉન્ડ્રી આવી અને સુંદર મજાની આ બાઉન્ડ્રી બદોલત ધન્યવાદ ડીજે. જેને પણ મોબાઈલ મળ્યો હોય પ્લીઝ જમા કરી આપે. રવિભાઈનો મોબાઈલ છે. નીલ બોલિંગ કરી રહ્યા છે અને બેટિંગમાં તમે જોઈ રહ્યા છો બહેતરીન બોલિંગ. ટપ્પો ખાઈને બોલ થોડો ઉછળ્યો હતો, રમવાની કોશિશ હતી મિડ વિકેટના ક્ષેત્રમાં, પણ સમય પર અંતિમ સમય પર એક બે બોલને દિશા બતાવી અને હલકું ટેપ કર્યું. ત્યાં બોલ ગયો તો ફર્સ્ટ સ્લીપને અને ગલીની દિશામાં. બહેતરીન ફિલ્ડિંગ પણ એક રનથી રોકી ના શક્યા બેટ્સમેનને. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 15 રન. નીલ ફરી એકવાર કોમેન્ટ્રી બોક્સ એન્ડથી તેજ ગતિથી બોલિંગ કરી રહ્યા છે રાઈટ ઓફ ધ વિકેટ.
ફરી એકવાર ટપ્પો ખાઈને બોલ ઉછળ્યો અને રમવાની કોશિશ હતી, પણ બેટ અને બોલનો કોઈ સામનો ના થઈ શક્યો. શોર્ટ પીચ બોલ હતો. સારી એવી નજાકતભરી બોલિંગ કરી રહ્યા છે. એમને ખબર છે કે આપણે બેટ્સમેનને કેવી રીતે લલચાવવાના છે અને કેવી રીતે બોલિંગ કરવાની છે. હરેક ગેમ પર, હરેક બોલ પર આપણે વેરાયટી ચેન્જીસ કરવાની છે અને બિલકુલ બરાબર એ જ તમે જોઈ રહ્યા છો. આ બોલ થોડો અંદર આવ્યો તો પણ હવામાં બોલ અને ખિલાડી મોજૂદ છે ત્યાં. ઓહો, જોયું સુંદર મજાની ત્યાં કેચ લીધી હતી, પણ બાઉન્ડ્રી લાઈનની બિલકુલ નજદીકથી અને એક લાંબી છલાંગ લગાવી હતી. હવે એમ્પાયરનો શું નિર્ણય આવે છે, એમ્પાયરનો શું નિર્ણય આવે છે જોઈએ આપણે કેમેરામાં. અને પણ તારીફ કરીશું આપણે, લાંબી છલાંગ લગાવી હતી ફિલ્ડરે. ડીબીએન લાઈવ તમે જોઈ રહ્યા છો. ડીબીએન લાઈવ કેમેરામેન આપણા નયનભાઈ. नैन जो दुबई रिटर्न है, हमारे मित्र ने हमें बताया, एक जानकारी मिली है बहुत ही बढ़िया. शायद दुबई में भी उन्होंने लाइव कैमरामैन की भूमिका निभाई थी और हमारे लिए सौभाग्य की बात है. नैन भाई काबिल तारीफ, आप बेहतरीन कैमरामैन. आप एक जगह पर बैठकर एक एक कैप्चर को कैच करना, बहुत ही बढ़िया कैमरामैन रहते हैं, बहुत ही बढ़िया शानदार. कहते हैं ना कि आपने राजू श्रीवास्तव ने एक अपने जीवन में बोला था एक स्टेज शो में कि कैमरामैन जो एक ऐसे व्यक्ति है ना जो किसी भी व्यक्ति को बोलते हैं आप ऐसे बैठो वैसे बैठो, आप साड़ी यहाँ करो, पल्लू ऐसा घुमाविए. राजू श्रीवास्तव ने अपने कॉमेडी में बताया. तो यही हमारे कैमरामैन. सिक्सर का इशारा आता हुआ एम्पायर का हमारी तरफ. धन्यवाद. સિક્સરની બદોલત હવે સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 21 રન પર. અને આ ઓફ સ્ટમ્પ પર બોલ હતો, રમવાની કોશિશ હતી મિડ વિકેટના ક્ષેત્રમાં, પણ બોલ ટપ્પો ખાઈને થોડો બહાર નીકળ્યો. વિકેટ કીપરે બોલને ગેધર કરી અને રનની ગુંજાઈશને અહીંયા ખારીજ કરી, સમાપ્ત કરી છે. ડોટ બોલ આવ્યો. બહેતરીન બોલિંગ નીલભાઈ દ્વારા. નીલ છેલ્લો બોલ છે. બીજી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે અને 21 રન બની ગયા છે. અને આ ફૂલટોસ બોલ હતો અને રમવાની કોશિશ હતી, પણ ફૂલટોસ બોલમાં પણ રમી ના શક્યા. બોલ તેજ ગતિથી નીકળી ગયો અને વ્હાઇટનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. વ્હાઇટ પ્લસ 1 એટલે 2 રન આવી ગયા. 23 રન થઈ ગયા છે. 23 રન થઈ ગયા છે અને કોઈ સફળતા હજુ સુધી મળી નથી. ફિલ્ડિંગમાં થોડી ચેન્જીસ, તબદીલી થઈ છે. તમે જોઈ રહ્યા છો વિકેટ કીપર છે, એક ગલીની દિશા પર છે, એક શોર્ટ ફાઇન લેગ છે, એક ડીપ સ્ક્વેર લેગ છે, એક શોર્ટ મિડ વિકેટ છે, એક ડીપ લોંગ ઓન, એક શોર્ટ એક્સ્ટ્રા કવર, એક ડીપ કવરની દિશા પર અને એક ડીપ લોંગ ઓફની દિશા પર. આ નારંગી વિસ્તારમાં ફિલ્ડિંગની પોઝિશન, કારણ કે આ મોટું ગ્રાઉન્ડ છે એટલે તમારે ફિલ્ડરને નજાકતભરી ફિલ્ડિંગ માટે તમારે તૈનાત કરવાના હોય છે. આવી જ રીતે આ ફિલ્ડિંગ. અને 24 રન થઈ ગયા છે હવે 2 ઓવરની સમાપ્તિ પર. 24 રન, કોઈ સફળતા હજી સુધી પ્રાપ્ત નથી કરી. એટલે હવે એક મોટા સ્કોર તરફ ટીમ આગળ વધી રહી છે. ડાયમંડ સ્ટ્રાઇકર ડેલ્ટા વોરિયર્સ ટીમના કેપ્ટને ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. એવું લાગી રહ્યું હતું કે બેટ્સમેનને જકડી રાખશે, પકડી રાખશે, પણ બેટ્સમેન રન બનાવી રહ્યા છે. 12 રનની औसतથી 12 રનના રન રેટથી આ સ્કોર આ બની ગયો છે. 24 રન. હજી પણ 3 ઓવરની રમત બાકી છે અને 3 ઓવરમાં જોઈએ કેટલા રન બને છે. આપણે આની પહેલાની મેચમાં જો 77 રન બન્યા હતા. એની પહેલાની 2 મેચમાં, એક મેચમાં 56 રન, એક મેચમાં 56. બોલર માટે આવ્યા છે નવા બોલર કરણ આવ્યા છે. કરણનું નામ તો આજકાલ સર અમારે મહેશ સરે જરૂર એમને જણાવ્યું. કરણ અંબાલા ક્રિકેટમાં બેસ્ટ ઓલરાઉન્ડર જે પંજાબથી બિલોંગ છે અને બહેતરીન ઓલરાઉન્ડર છે આજના ક્રિકેટ ટેનિસ ક્રિકેટ ઇતિહાસમાં. એના જ નામ પરથી આપણે કરણ આવ્યા છે બોલિંગ માટે, જે દરજી સમાજના છે. અને ઈડર દરજી સમાજના ક્રિકેટરને આજે આ મોકો મળ્યો છે રમવા માટે. ઈડર દરજી પ્રીમિયર લીગ તમે જોઈ રહ્યા છો.
એમાં મોટી ક્રિકેટ ટુર્નામેન્ટમાં પહેલું વર્ષ અને એમાં રમવાનો મોકો મળ્યો એટલે આ મોકો આપણે ઝડપી લેવાનો. ઓફ સ્ટમ્પ પર બોલ અને કાંઈ વધારે જ બોલ નીકળી ગયો પણ એમ્પાયરનો ઇશારો આવ્યો વ્હાઇટ. દુધિયા રોશનીમાં આ મેચ ચાલી રહી છે, તમે જોઈ રહ્યા છો. આની પછીની હજી પણ એક મેચ બાકી છે. એક સૂચના ફરી એકવાર આપવામાં આવે છે કે એક OnePlusનો એક મોબાઈલ અહીંથી ગુમ થઈ ગયેલો છે જે ચાર્જિંગમાં લગાવેલો હતો અને કોઈની પાસે ગલતીથી પણ આવી ગયો હોય તો પ્લીઝ એમને નમ્ર વિનંતી છે કે જમા કરી આપે. કારણ કે રવિભાઈનો મોબાઈલ છે જે રવિભાઈ પૂરી મહેનત કરી રહ્યા છે, સતત મહેનત કરી રહ્યા છે આ ક્રિકેટ ટુર્નામેન્ટને સફળતા અપાવવામાં, સફળ બનાવવામાં, અને એમનો જ મોબાઈલ અહીંયા ગુમ થઈ ગયો છે. આ એક દુઃખદ વાત છે આજના દિવસની. ટુર્નામેન્ટ સારી થઈ રહી છે પણ આ રવિભાઈનો મોબાઈલ અહીંથી ગુમ થયેલ છે. જે કોઈ વ્યક્તિને મળી ગયો અથવા કોઈ મજાક પણ કરી હોય એમની સાથે તો પ્લીઝ વધારે મજાક ના કરો, એમને મોબાઈલ સુપ્રત કરી આપો. સુંદર મજાની બોલ હતી પણ લેગ સ્ટમ્પ પર બોલ હતો. વાઇડ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. દિશાહીન બોલિંગ, ટપ્પો ખાઈને લેગ સ્ટમ્પ પર બોલ હતો. રમવાની કોશિશ હતી મિડ વિકેટના ક્ષેત્રમાં પણ ત્યાં બેટ અને બોલનો સામનો ના થઈ શક્યો અને ડોટ આવ્યો પણ વ્હાઇટ બોલના રૂપમાં 29 રન થઈ ગયા છે. કરણ ફરી એકવાર બોલિંગ માટે તૈયાર. કોમેન્ટ્રી બોક્સથી એન્ડથી દૂરવાલા શોર પર બિલકુલ મિડલ પર બોલ હતો અને ટપ્પો ખાઈને જોગ બોલ ઉછળ્યો પણ બોલ ગયો સીધો હવાઈ સફર કરીને ગ્રાઉન્ડની બારે ગયો. ખેલાડી હતા એ દર્શક બનીને રહી ગયા અને જલવા જલવા. ઘનશ્યામની બેટથી આવનારી આ બહેતરીન સિક્સર અને ઘનશ્યામની બેટિંગ અગર જોઈએ તો આપણે 18 રન પર રમી રહ્યા છે અને સીએ સંદીપ દરજી જે બેટિંગ કર્યા છે 10 રન પર ફક્ત 7 આપી રહ્યા છે. વિરેન્દ્ર સેવાંગ સરે પોતાના ઇન્ટરવ્યુમાં કીધું ને જ્યારે સચિન તેંડુલકર સર જ્યારે બેટિંગ કરે ને, ઓહો કાંઈ સમજી ના શક્યા ત્યાં. ઘનશ્યામ યોર્કર લેનનો બોલ હતો. રમવાની કોશિશ હતી, હલકી દિશાથી ટેપ કરવાનું હતું પણ પોતાનું બેલેન્સ ત્યાં બગડી ગયું અને પગ બાધામાં ત્યાં બોલ વાગી ગયો હતો પણ ત્યાં કોઈ ડિસિઝન નહીં અને ડોટ બોલ આવ્યો. તો વિરેન્દ્ર સેવાગે એમને ઇન્ટરવ્યુમાં કીધું હતું કે હું જ્યારે નોન સ્ટ્રાઇકર એન્ડ પર ઊભો ને ત્યારે સચિન તેંડુલકર સરની ફક્ત બેટિંગ નિહાળવાની હોય એવી રીતે હું નિહાળતો. એવી જ રીતે અહીંયા આપણા સીએ દરજી છે ને આપણે સંદીપભાઈ, એ ફક્ત ઘનશ્યામની બેટિંગ નિહાળી રહ્યા છે, સિંગલ આપી રહ્યા છે એમને અને એ જ કામ કરે છે. હવાઈ સફર કરીને બોલ ગ્રાઉન્ડ પાસે અને આ બિલકુલ બાઉન્ડ્રી લાઇનની બિલકુલ નજદીકમાં કેચ ઝડપી લીધો અને ઘનશ્યામ વિકેટ ખોઈને પવેલિંગ તરફ પરત ફરી રહ્યા છે જેમણે 18 રન બનાવ્યા. સારી એવી બેટિંગ કરી અને પોતાની ટીમ માટે એક સારા સ્કોર સુધી પહોંચાડવામાં જે ભૂમિકા નિભાવી છે કાબિલે તારીફ છે. ધન્યવાદ ડીજે. તો નવા બેટ્સમેન આવ્યા છે. બેટ્સમેન આકાશ આવ્યા છે. હવે આકાશ આપણે જોઈએ દુધિયા રોશનીમાં આજે અંધારામાં કહે છે ને આકાશમાં જે તારા ઝગમગાતા હોય ને એવી રીતે જ આપણે આ આકાશ વિશાળ આકાશ અને એમાં
સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 41 રન, એક વિકેટના નિજી સ્કોર પર એક વિકેટ પર 41 રન બની ગયા છે. છેલ્લો બોલ છે. આકાશ અને સીએ સંદીપ સરની જોડી. બોલરમાં પણ સંદીપ છે. ઓહો, ત્યાં ફાઇન લેગ ક્ષેત્રમાં બોલ ગયો, વન બાઉન્સ અને આ આવી બહેતરીન બાઉન્ડ્રી આવી. એક બાઉન્સના માધ્યમથી બોલ આવ્યો સીધો બાઉન્ડ્રી લાઇનની બહાર અને 45 રન બની ગયા છે. છેલ્લો બોલ હતો, છેલ્લા બોલે આવી બાઉન્ડ્રી. નહીં ત્રીજા ઓવરના પહેલા બોલ પર આવી બાઉન્ડ્રી અને બહેતરીન બાઉન્ડ્રી આવી અને બાઉન્ડ્રીની બદોલત સ્કોર આગળ વધીને બાઉન્ડ્રીના બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 45 રન. હવે ચોથી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. સંદીપ પરમાર બોલિંગ માટે, આકાશ પરમાર બેટિંગમાં અને સીએ સંદીપ દરજી એમનો સાથ આપી રહ્યા છે. આકાશ પરમારને બેટિંગમાં 14 રન પર રમી રહ્યા છે. સંદીપ બોલિંગ માટે તૈયાર. રાઇટ આર્મ રાઉન્ડ, લેફ્ટ આર્મ ઓવર ધ વિકેટ. ઓહો, લેગ સ્ટમ્પ પર બોલ. વ્હાઇટ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી તરફ. લેફ્ટ આર્મ ઓવર ધ વિકેટ બોલિંગ કરી રહ્યા છે. દૂરવાળા શોટ પર કોમેન્ટ્રી બોક્સના બિલકુલ કરીબથી ધીમું રનરઅપ અને તેજ ગતિથી બોલિંગ. ફરી એકવાર એક જ અંદાજમાં પણ ત્યાં દિશાહીન બોલિંગ. ટપ્પો થોડો શાયદ મારે ખ્યાલથી એવું લાગી રહ્યું છે ગલત દિશા પર હતો એટલે વાઇડ બોલ આવ્યો. હવે વિકેટ કીપર અને બોલરની વચ્ચે થોડી ચર્ચા થઈ રહી છે કારણ કે એમને ખબર છે કે આપણે મેચ જે છે 47 રન પર આપણે બેટ્સમેનને હજી પણ રોકી રાખ્યા છે એટલે આપણે એક્સ્ટ્રા રન નથી દેવાના. આપણે જેવી રીતે થાય બેટ્સમેનને પકડમાં રાખવાના છે અને હજી પણ 47 રન બની ગયા છે એક વિકેટના નુકસાન પર. ચોથી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. દુધિયા રોશનીમાં ઝગમગાતું આ મેદાન, નારંગી વિસ્તારનું આ વિરારનું બહેતરીન ક્રિકેટ મેદાન. આપણે જોયું લાસ્ટ વીકમાં આમદાર ચષકનું આયોજન થયું હતું આ જ ગ્રાઉન્ડ પર અને આ જ ગ્રાઉન્ડ પર ઈડર દરજી પ્રીમિયર લીગ લીલા મોહન કપ 2025 તમે જોઈ રહ્યા છો. બહેતરીન બોલિંગ ટપ્પો ખાઈને અંદરની તરફ આવી રમવાની કોશિશ હતી મિડ વિકેટના ક્ષેત્રમાં પણ તેજ ગતિથી બોલ અંદર આવ્યો. વિકેટ કીપરે બોલને ગેધર કરી લીધો અને ગેધર કરીને બોલ ડોટ કર્યો. ફરી એકવાર સંદીપ પરમાર બોલિંગ માટે. ઓહો, બહેતરીન બોલિંગ. ત્યાં શોર્ટ એક્સ્ટ્રા કવર પર ફિલ્ડિંગ, બહેતરીન ફિલ્ડિંગ કરી થ્રો કર્યો અને 1 રનથી રોકી ના શક્યા. 1 રનથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો. ઉડતાલીસ રન થઈ ગયા, 48 રન. ફરી એકવાર સંદીપ પરમાર બોલિંગ માટે. અને આકાશ પરમાર હલકી દિશામાં બોલ ગયો કાર્પેટના માધ્યમથી ડીપ સ્ક્વેર લેગની દિશા પર થ્રો કર્યો. બીજા રન માટે દોડવાની કોશિશ કરી હતી પણ નોન સ્ટ્રાઇકર એન્ડ પર બેટ્સમેને નકારી દીધા અને એ ખતરો ઉઠાવવામાં નથી સમજતા. એમને ખબર છે કે આપણે ખતરો નથી લેવાનો. રન બની ગયા છે, 49 રન બની ગયા છે, 2 બોલ બાકી છે. ચોથી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. એક મોટા સ્કોર તરફ ટીમ આગળ વધી રહી છે એટલે આપણે બેટથી રન બનાવવાના છે. ફરી એકવાર ડીપ ફાઇન લેગ ક્ષેત્રમાં બોલ ગયો. ત્યાં બહેતરીન કેચ લેવાની કોશિશ કરી હતી પણ ખેલાડી શાયદ મારે ખાલી થોડા દૂર રહ્યા અને એમની ઉપરથી બોલ ગયો બાઉન્ડ્રી લાઇનની બહાર. ગગનચુંબી સિક્સર આવી. સિક્સર. ધન્યવાદ ડીજે. ફરી એકવાર સૂચના, જેમને પણ મોબાઈલ મળ્યો હોય, રવિભાઈનો મોબાઈલ છે અને સતત મહેનત કરી રહ્યા છે જે વ્યક્તિ, એમનો જ મોબાઈલ આજે અહીંયાથી ગુમ થયેલો છે. જેમને પણ મળ્યો હોય અથવા
કોઈ મજાક પણ કરી હોય તો પ્લીઝ હવે મજાક વધારે ના કરો ને મોબાઈલ એમને સુપ્રત કરી આપો. मैदान से बाहर क्या बैठिए प्लीज. प्रेक्षक से विनंती है, जो भी प्रेक्षक वहां पर बैठे हैं फाइन लेग क्षेत्र में, थर्ड मैन की दिशा पर फाइन लेग क्षेत्र में, धन्यवाद. ऐसा है. ઓહો, રમવાની કોશિશ હતી ફરી એકવાર એ જ અંદાજમાં ફાઇન લેગ ક્ષેત્રમાં પણ બોલ આવ્યો. ડોટ ઓવરની સમાપ્તિ, 4 ઓવરની સમાપ્તિ પર 1 વિકેટના નુકસાન પર 55 રન થઈ ગયા છે. ડાયમંડ સ્ટ્રાઇકર ટીમનો સ્કોર. ડેલ્ટા વોરિયર્સ ટીમના કેપ્ટને ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ફિલ્ડિંગ કરવામાં એમના બોલરે સારી બોલિંગ કરી અને ડાયમંડ સ્ટ્રાઇકરના કેપ્ટને પણ સારી બેટિંગ, એમના ખેલાડીઓએ સારી બેટિંગ કરી છે, એટલે બંને ટીમ બેલેન્સ ચાલી રહી છે. હવે અહીંયા છેલ્લી ઓવર છે. છેલ્લી ઓવરમાં કેટલા રન બનશે? આ છેલ્લી ઓવરમાં જેટલા પણ રન બને ને એ દબાવ આવશે સામેવાળી બીજી ટીમ પર. છેલ્લી ઓવર લઈને આવે છે કોણ છે બોલર? મિત આવ્યા છે. મિત આવ્યા છે બોલિંગ માટે અને ઉભરતા સિતારા છે, નવજવાન ખેલાડી. चार ओवर થઈ ગए थे. 4 ओवर की समाप्ति पर स्कोर आगे बढ़कर हो चुका है 55 रन. तो 4 ओवर ની સમાપ્તિ પર 55 રન. છેલ્લી ઓવર લઈને આવ્યા છે મિત, ઉભરતા સિતારા છે, નવજવાન ખેલાડી, તેજ ગતિની બોલિંગ. ઓહો, બેહતરીન બોલિંગ પણ એ જ બોલ ગયો સીધો કાર્પેટના માધ્યમ પર, ગ્રાઉન્ડમાં ગ્રાસમાં આગ લગાવતી બોલ બાઉન્ડ્રી લાઇનની બહાર. वाह, धन्यवाद डीजे मास्टर, आपका भी बहुत बहुत धन्यवाद. हर एक बाउंड्री, हर एक सिक्सर, हर एक विकेट पर यहाँ पर जो मधुर संगीत सुनाने वाले हमारे डीजे मास्टर सर, आपका भी बहुत बहुत धन्यवाद. आज की इस टूर्नामेंट में फिलहाल मित तैयार, तेज गतिना बॉलर, उभरता सितारा, स्टार क्रिकेटर. लेग स्टम्प पर बॉल અને વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. ધન્યવાદ. વ્હાઇટના સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. 60 રન થઈ ગયા છે. एक नाय दोन नाय राज शिवाय कोण नाय. वाह, क्या बात है. आ ट्रेड लाइन છે આજની ડીજે માસ્ટર દ્વારા. ડીજે માસ્ટર રાજ तो हजी कालनो दिवस बाकी है, कल का दिन बाकी है सर. और फिलहाल राज डीजे मास्टर जेमना द्वारा मधुर संगीत તમે જોઈ રહ્યા છો અને કેમેરામેન નયન તાંડેલ દ્વારા સુંદર મજાની આ કેમેરામેન તમે જોઈ રહ્યા છો. લાઈવ સ્કોરિંગ માટે જયેશ પાટીલ અને મહેશ ગુપ્તા मेरे साथी स्कोरर, और હર્ષન માંગેલા જે કોમ્પ્યુટર ઓપરેટર છે. બધાનું હાર્દિક સ્વાગત આ ટુર્નામેન્ટમાં. फिलहाल हेमंत गरज सरांचा आज बर्थडे है, तेना वाढदिवसाची हार्दिक हार्दिक शुभकामना. तो मैच હવે એક સારા પોઝિશન પર પહોંચી ગઈ છે, કારણ કે હવે બેટ અને બોલનું બરાબર સમીકરણ ચાલી રહ્યું છે. 62 રન થઈ ગયા છે. એક જ વિકેટ એમણે ગુમાવી છે. અને બેટિંગની અગર વાત કરીએ ને આપણે, તો 21 રન પર રમી રહ્યા છે સંદીપ સીએ, સંદીપ દરજી, અને આકાશ પરમાર રમી રહ્યા છે 11 રન પર. દિશાહીન બોલિંગ અને આ નો બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. નો બોલ અને ફ્રી હિટ આવશે. મેચ હજી પણ બાકી છે. આની પછીની એક ઇનિંગ અને એની પછીની જે છેલ્લી મેચ છે કિંગ્સ ઓફ ઈડર્સ અને શિવરામ ટાઈગર્સ, છેલ્લી મેચ આજના દિવસની, આની પછીની મેચ.
સ્મિથ દરજી બોલિંગ કરી રહ્યા છે. આજના દિવસની આ છેલ્લી મેચ, આની પછી તમે જોઈ શકશો કિંગ્સ ઓફ ઈડર અને શિવરામ ટાઈગર્સની વચ્ચે. તેજ ગતિથી બેટની વચ્ચોવચ બોલ આવેલો બિલકુલ રડારમાં, અને બોલ ગયો સીધો બાઉન્ડ્રી લાઇનની બહાર. આવી મોટી સિક્સર આવી. ધન્યવાદ ડીજે. બહેતરીન સિક્સર આવી અને સિક્સરની સાથે સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 69, 69 રન. એક મોટા સ્કોરની તરફ અગ્રેસર થઈ રહ્યા છે. આની પહેલાં આપણે જોયું 77 ને 77 રન બન્યા હતા, અને હવે આ મેચમાં શું એ સ્કોર પાર થઈ શકશે આપણે થોડી જ વારમાં જોઈશું, કારણ કે હજી 4 બોલ બાકી છે. ઓહો, રડારમાં બોલ હતો અને બિલકુલ ક્રીઝના કોણાનો ઇસ્તેમાલ કરીને રમી ગયા હતા, પણ બીજા રન માટે દોડી ગયા. 2 રન બનાવીને બહેતરીન રનિંગ બિટવીન ધ વિકેટ, સુંદર મજાની રનિંગ બિટવીન ધ વિકેટ તમે જોઈ રહ્યા છો અહીંયા. આકાશ પરમાર અને એમના સાથી સીએ સંદીપ દરજી 21 રન પર રમી રહ્યા છે અને 19 રન પર રમી રહ્યા છે આકાશ પરમાર. અને લોંગ ઓફની દિશા પર બોલ આવ્યો, ખેલાડી નીચે છે, પણ આ કેચ આવી શકતો હતો, પણ કેચને લપકવામાં થોડી પરેશાની થઈ. ડાયરેક્ટ થ્રો આવ્યો. જો શું થયું ત્યાં કેચ છૂટ્યો. રનઆઉટના રૂપમાં પણ એક ચાન્સ હતો, એ પણ છૂટ્યો. કે છે ને થોડા સમય માટે ખુશી ઘર આવી હતી, પણ આપણે એમ કીધું કે આપણે દરવાજો બંધ કરી દઈએ થોડા સમય માટે. તો ખુશી હાથમાંથી નીકળી ગઈ અને એક જીવનદાન મળ્યું. આ જીવનદાન મળ્યું છે આકાશ પરમારને, જે 21 રન પર રમી રહ્યા છે. 7 બોલનો સામનો કર્યો અને 300ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી રહ્યા છે, અને સ્કોર આગળ વધીને પહોંચ્યો છે 73 રન, 73. એક વિકેટના નુકસાનમાં. હજી 2 બોલ બાકી છે. તો ટુર્નામેન્ટનો સ્વાધારિક સ્કોર બનશે. મિડ ઓફની દિશા પર કાર્પેટના માધ્યમથી લાંબી દોડ લગાવી. બીજા રન માટે કોલ હતો. બહેતરીન સુંદર મજાની આ રનિંગ બિટવીન ધ વિકેટ, અને ત્યાં રનઆઉટના રૂપમાં વિકેટ. સીએ સંદીપ આઉટ થઈને રનઆઉટના રૂપમાં પવેલિંગ તરફ પરત ફરી ગયા, પણ પોતાની ટીમ માટે કામે. ધન્યવાદ ડીજે. અહીંયા ગલતી સે મિસ્ટેક, તો ગલતીથી જ મિસ્ટેક થવાની હતી, કારણ કે સ્ટ્રાઇક પર આવવાનું હતું અશોકભાઈ પરમારને, જે એક સારી બેટિંગ કરી રહ્યા છે. સીએ સંદીપ દરજી જે સારી બેટિંગ કરીને રનઆઉટના રૂપમાં આઉટ થઈને પવેલિંગ તરફ પરત ફરી ગયા. સારી બેટિંગ કરી એમણે પોતાની ટીમ માટે. અને ફરી એકવાર મિડ વિકેટના ક્ષેત્રમાં ત્યાં ખેલાડી મોજૂદ અને કેચ લઈ શકતા હતા, પણ આવી બાઉન્ડ્રી. બુલેટ શોટ આવ્યો. ગોળીથી જે બંદૂકની ગોળી નીકળે ને બંદૂકમાંથી, એવી જ રીતે આવી બાઉન્ડ્રી. અને $79 વિન, 79 બનાવવાના છે તમારે. $78 રન બની ગયા છે. 78 રન અને હવે 79, 79 રન બનાવવાના છે આ મેચ જીતવા માટે. અને આજના દિવસનો એવું લાગી રહ્યું છે કે આ મોટો સ્વાધારિક સ્કોર આપણે માનીશું, કારણ કે આની પહેલાં 77 રન બનાવ્યા હતા, અને આ હવે 78 રન, 1 રન આગળ વધીને જે ટીમ સારી બેટિંગ કરી. એવું લાગી રહ્યું હતું કે એક સમય પર મેચ પકડમાં આવી જશે ડેલ્ટા વોરિયર ટીમના બોલરના, પણ ડાયમંડ સ્ટ્રાઇકરના ટીમના બેટ્સમેને સારી બેટિંગ કરી. એમણે કોઈ ગલતી ના કરી અને સમય પર એમણે પોતાની બેટની કળા ખોલી, અને જે બેટ્સમેનને મોકો મળ્યો એ બેટ્સમેને બેટિંગમાં પૂરો ફાયદો લીધો અને સ્કોરને આગળ વધારીને પહોંચાડ્યો 78. તો હવે બીજી પારીની થોડી જ વારમાં શરૂઆત થશે, અને આના પછીની મેચ કિંગ્સ ઓફ ઈડર અને શિવરામ ટાઈગર્સની વચ્ચે
હશે. બંને ટીમના કેપ્ટનને વિનંતી છે કે ટોસ માટે આવી જાય. અને આપણે ફરી એકવાર એનાઉન્સ કરીએ, એક મોબાઈલ અહીંથી ગુમ થઈ ગયો છે. રવિભાઈનો મોબાઈલ છે, જે સતત છેલ્લા 10 દિવસથી આ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં જે મહેનત કરી રહ્યા છે. કાબિલે તારીફ છે એ વ્યક્તિ, અને એ જ વ્યક્તિનો આજે મોબાઈલ અહીંથી ગુમ થઈ ગયો છે. આપણે વિનંતી કરીએ કે જેને પણ મોબાઈલ મળ્યો હોય અથવા કોઈ મજાક પણ કરી હોય તો પ્લીઝ મોબાઈલ સુપ્રત કરી આપે. OnePlusનો મોબાઈલ છે. કિંગ્સ ઓફ ઈડર્સ ટીમના કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને શિવરામ ટાઈગર્સ ટીમના કેપ્ટનને બેટિંગ માટે આમંત્રિત કર્યા છે. ફિલ્ડિંગ માટે ટીમ આવી ગઈ છે. ડાયમંડ સ્ટ્રાઇકરની ટીમે બહેતરીન બેટિંગ કરી, એમાં જેમણે સીએ સંદીપ દરજી બહેતરીન બેટિંગ કરી, એની સાથે આકાશ પરમાર જેમણે સારી બેટિંગ કરી, બહેતરીન બેટિંગ કરી બધા બેટ્સમેને, અને સ્કોરને એક સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી દીધો. મોટો પહાડ ઊભો કર્યો છે અહીંયા. કે છે ને કે જ્યારે તમારે સફર કરવું હોય ને, જ્યારે માઉન્ટ એવરેસ્ટનું, તો પેલા જીવદાણીનો પહાડ સર કરવો પડે, પછી ગિરનાર જુનાગઢનો પહાડ, અને એની પછી તમારે માઉન્ટ એવરેસ્ટ પર જઈને પોતાની ટીમનો ઝંડો ત્યાં લહેરાવવો પડે. એના માટે મહેનત કરવી પડશે. હવે જોઈએ, આપણે બેટિંગ તો થઈ ગઈ છે. ડાયમંડ સ્ટ્રાઇકર ટીમના બેટ્સમેને બેટિંગ તો કરી લીધી છે. હવે બોલિંગ કેવી રીતે કરશે? અને ડેલ્ટા વોરિયર્સ ટીમે જે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો, તો હવે એમના બેટ્સમેન કેવી રીતે બેટિંગ કરે છે? ક્ષમતા છે એમની પાસે બેટિંગ કરવાની. ઘણા બધા સ્ટાર છે, ઘણા બધા સિતારા છે એમની પાસે, ઉભરતા સિતારા છે. જો સિનિયર ખેલાડીનું એમનું કોમ્બિનેશન છે, પણ આ જ મેચમાં આપણે જોશું સિનિયર અને જુનિયરનું જે કોમ્બિનેશન છે એ જોવા મળશે આપણને. અને ફરી એકવાર હવે બેટ્સમેનના રૂપમાં ગટી અને સંદીપની જોડી છે મેદાનની વચ્ચોવચ્ચ, જે 79 રનના પીછો કરવાનો છે એમને. 5 ઓવર 30 બોલમાં 79 રન બનાવવાના છે, 89 રન. બહેતરીન બેટિંગ કરવી પડશે તમારે. પહેલાં તમારે પિલ્લર તૈયાર કરવો પડશે, પછી એની પછી તમારે બિલ્ડિંગનું જે કહે છે ને માળ, કાટમાળ તૈયાર કરવું પડશે એમને, ફ્લોર તૈયાર કરવો, પછી તમારે જ્યાં ટેરેસ પર જઈને પોતાની ટીમનો ઝંડો તમારે ત્યાં લહેરાવવાનો. જોઈએ હવે આજે 79 રન બનાવવાના છે. 79 રન કેવી રીતે બને છે? કોણ બેટ્સમેન સારી બેટિંગ કરશે? ગટી અને સંદીપની જોડી છે મેદાનની વચ્ચોવચ્ચ. બોલિંગ માટે આવ્યા છે પહેલી ઓવરનો પહેલો બોલ લઈને. દુધિયા રોશનીમાં ઝગમગાતું આ મેદાન, નારંગી વિસ્તાર વિરારનું. વિરારના બિલકુલ છેલ્લા છેડે આ ક્રિકેટ ગ્રાઉન્ડ છે. અને આપણે ઘણા વર્ષોથી જોઈએ છે કે બેટ્સમેન માટે તો સ્વર્ગ છે, કારણ કે અહીંયાથી જે કવરની દિશા પર જે પહાડ છે ને, ત્યાંથી જે સમુદ્રની ઠંડી હવા, એ હવા એવી રીતે બોલને ગ્રાઉન્ડની બહાર લઈ જાય ને, બેટને ફક્ત ટચ થયો હોય ને બોલ, તો પણ સીધો બાઉન્ડ્રી લાઇનની બહાર જાય. આ એવી રીતે જે સ્વર્ગ છે, સ્વર્ગ આ ક્રિકેટ ગ્રાઉન્ડ બેટ્સમેન માટે. પણ હવે આપણે બેટિંગ કરવાની છે અહીંયા. આપણે એને સારી એવી બેટિંગ કરી, તાલમેલ આપણે બનાવવાનો છે બંને બેટ્સમેનનો. હવે જોઈએ તાલમેલ કોણ બનાવી શકે છે. પણ બોલર માટે આવ્યા છે, બોલિંગ પ્લીઝ. બોલર નેમ આકાશ આવ્યા છે. આકાશ સારી એવી બોલિંગ કરે છે, પોતાની ટીમ માટે એક્સપ્રેસ ખેલાડી છે. પહેલી ઓવરનો પહેલો બોલ કોમેન્ટ્રી બોક્સના એન્ડથી. આકાશ ઓહો, બહેતરીન બોલિંગ, બહેતરીન બોલિંગ. લો ફૂલ ટોસ બોલ, અને બેટ્સમેન કાંઈ સમજી ના શક્યા. પહેલા જ બોલ પર ક્લીન બોલ્ડ થઈને પવેલિંગ તરફ પરત ફરી ગયા. એવું લાગી રહ્યું હતું કે બેટની કળા લઈને બોલ જશે વિકેટ કીપરની પાછળ, પણ બેટ અને જે પેડ હતી ને એમની વચ્ચે એક મોટો ગેપ હતો, અને ત્યાં ગટી વિકેટ ખોઈને પવેલિંગ તરફ હવે પરત ફરી ગયા છે. પહેલો ઝટકો વાગ્યો, મોટી માછલી કે ને જાળમાં ફસાઈ ગઈ છે અહીંયા. અને એક 79 રન એટલે 79 રનના ટાર્ગેટની સામે પહેલા જ બોલ પર પહેલી વિકેટ
આવી ગઈ છે. એટલે બેટ્સમેન થોડા નાખુશ પોતાની બેટિંગથી. પણ હવે કહે છે ને કે ત્રીજા નંબર માટે બેટિંગ કરવા માટે કોણ ખેલાડી આવે છે? આપણે જોયું ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સર વિવિયન રિચર્ડ્સ, એની પછી આપણે જોયું આજની તારીખમાં વિરાટ કોહલી સર, જોય રૂટ, કેન વિલિયમસન, બાબર આઝમ. આજે 3 નંબરના ગુડપ્પા વિશ્વનાથ, આજે 3 નંબરના ક્રમાંક પર જે બેટિંગ કરે ને એને મહત્વની બેટિંગ હોય છે. એમની પર મોટી જિમ્મેદારી હોય છે. એ જ સમય પર આજે બેટિંગ કરવા માટે આવ્યા છે નવા બેટ્સમેન મિતેશ આવ્યા છે. મિતેશના ખંભાની ઉપર એક મોટી જિમ્મેદારી, કારણ કે પહેલા જ બોલ પર વિકેટ આવી ગઈ છે અને મોટો સ્કોર એમને પાર કરવાનો છે. આકાશની તારીફ કરીશું આપણે અહીંયા. પહેલા જ બોલ પર એમણે બેટ્સમેનને છકાવી દીધા અને ક્લીન બોલ્ડ કર્યા. લેફ્ટ આર્મ ઓવર ધ વિકેટ. એમની બોલિંગ બહેતરીન બોલિંગ છે, એક્શન બહેતરીન છે એમની. ઓહો, હવામાં બોલ છે, ખેલાડી મોજૂદ છે ત્યાં, પણ એક લાંબી છલાંગ લગાવી હતી અને એવું લાગી રહ્યું છે 2 રન માટે દોડી ગયા. ફિલહાલ 2 રન લેવા માટે કોશિશ હતી કેચ લેવાની, પોતાની ટીમ માટે જે 4 રન બચાવ્યા અને બહેતરીન કાબિલે તારીફ એમના ખેલાડી એમનો હોસલા અફઝાઈ કરી રહ્યા છે. જરૂરી છે, કારણ કે પોતાની ટીમ માટે કેચ તો ના લઈ શક્યો પણ 4 રન બચાવી લીધા. એટલે બહેતરીન ફિલ્ડિંગ અને બહેતરીન બોલિંગ અહીંયા આકાશ દ્વારા. 2 રન થઈ ગયા છે. બહેતરીન બોલિંગ. ઓહો, ઓફ સ્ટમ્પ પર ઉછળીને બોલ વિકેટ કીપર પાસે. વિકેટ કીપરે બોલને ગેધર કર્યો અને ડોટ બોલ આવ્યો. રનની ગુંજાઈશને સમાપ્ત કરી, ખારીજ કરી એમણે. વિકેટની પાછળ સિનિયર ખેલાડી છે, એમને ખબર છે કે આપણે કેવી રીતે તાલમેલ બનાવવાનો છે બોલરની વચ્ચે, એ જ કરી રહ્યા છે. કાર્પેટના માધ્યમથી ગોળીની બેટમાંથી જે બંદૂકમાંથી જે ગોળી નીકળે ને એવી રીતે જ કડક કડક શોટ આવ્યો હતો, પણ ત્યાં ફિલ્ડર મોજૂદ હતા ડીપ મિડ વિકેટ અને એક્સ્ટ્રા કવરની દિશા પર. બહેતરીન ફિલ્ડિંગ ત્યાં. ફરી એકવાર આકાશ 1-1, 2-2 રનથી સ્કોર આગળ વધી પહોંચી ગયો છે. 1 વિકેટના નુકસાન પર 3 રન. 2 બોલ બાકી છે. આકાશ તૈયાર. આજનો શનિવારનો દિવસ છે અને ઈડર દરજી પ્રીમિયર લીગ લીલા મોહન કપ 2025 તમે જોઈ રહ્યા છો. પહેલું વર્ષ તમે જોઈ રહ્યા છો. આજનો શનિવારનો દિવસ, આજનો પહેલો દિવસ છે અને કાલે ફાઇનલ ડે હશે. કાલે આ મેદાન છે ને કાલે જગમગાતું રહેશે અને કાલે બધા પ્રેક્ષક, બધા દરજી સમાજના બધા પ્રશંસક, આજે ક્રિકેટના ચહેતા બધા આજે કાલે ગ્રાઉન્ડ પર ઉપસ્થિત આપણે જોવા મળશે. કારણ કે દરજી સમાજના તમામે તમામ ક્રિકેટર આજે રમી રહ્યા છે. કોઈના સુપુત્ર રમી રહ્યા છે, કોઈના પતિદેવ રમી રહ્યા છે, કોઈના પિતા રમી રહ્યા છે, કોઈના ભાઈ રમી રહ્યા છે. બધા આજે દરજી સમાજ તરફથી આજે આ પહેલું વર્ષ તમે જોઈ રહ્યા છો લીલા મોહન કપ 2025 અને એ પણ ક્રિકેટના સ્વર્ગમાં નારંગીના ગ્રાઉન્ડ પર. કાબિલે તારીફ છે ઓર્ગેનાઇઝર કમિટી અને ઈડર દરજી સમાજ અને ઈડર દરજી પ્રીમિયર લીગ. ઓહો, મિડ ઓનની દિશા પર કેચ થઈ શકતો હતો પણ ત્યાં હાથમાંથી છૂટી ગયો. પહેલો રન દોડીને બીજા રન માટે સુંદર મજાનો કોલ. બંને બેટ્સમેન વચ્ચે સારી તાલમેલ છે. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. 6 રન થઈ ગયા છે 1 વિકેટના નુકસાન પર, 1 ઓવરની સમાપ્તિ પર. હજી પણ ઘણા રન બનાવવાના છે, કારણ કે 89 રન બનાવવાના છે. 79 રન બનાવવાના છે અને સારી 6 રન થઈ ગયા છે હજી સુધી. એક બેટ્સમેનને હવે એક લાંબી પારી રમવી પડશે, કારણ કે હવે પહેલી ઓવર તો સમાપ્ત થઈ ગઈ. હવે 24 બોલ બાકી છે. 24 બોલમાં મેચ જીતવા માટે 73 રનની આવશ્યકતા છે. એટલે સમય પર તમારે ગિયર ચેન્જ કરવું પડશે, તમારે એક મોટા સ્ટ્રોક રમવા પડશે. નવા બોલર આવ્યા છે. નિર્ઘોષ આવ્યા છે. નિર્ઘોષ દરજી બોલિંગ માટે. હવે ફિલ્ડિંગ થોડી ફેલાઈ ગઈ છે અને શાંતપૂર્વક ક્રિકેટ ચાલી રહ્યું છે. તમે જોઈ રહ્યા છો મેદાનની વચ્ચોવચ્ચ. મિડ ઓફની દિશા પર કોઈ ખેલાડી મોજૂદ નથી. એક લાંબી દોડ લગાવી પણ કોઈ ખેલાડી ત્યાં મોજૂદ નતા, એટલે બાઉન્ડ્રી આવી. કાર્પેટના માધ્યમથી બોલ ગયો સીધો બાઉન્ડ્રી લાઇનની બહાર ગયો.
અને આ બહેતરીન ચોકો આવ્યો, મળ્યો મોકો અને બહેતરીન ચોકો વાગ્યો. સ્કોર આગળ વધીને પહોંચ્યો 10 રન. આની પછીની છેલ્લી મેચ છે, તમે જોશો આની પછી છેલ્લી મેચ કિંગ્સ ઓફ ઈડર્સ અને શિવરામ ટાઈગર્સની વચ્ચે જોવા મળશે. નિર્ઘોષ દરજી બોલિંગ માટે આવ્યા છે. ફિલ્ડિંગની થોડી તબદીલી થઈ રહી છે. એક વિકેટ કીપર છે, એક ફર્સ્ટ સ્લીપ, એક ગલીની દિશા પર, એક શોર્ટ એક્સ્ટ્રા કવર, એક મિડ ઓફની દિશા પર, એક ડીપ કવરની દિશા પર છે, એક ડીપ મિડ વિકેટ. ખેલાડી મોજૂદ છે ત્યાં, એક કેચ લઈ શકતા હતા પણ શાયદ મારે ખ્યાલથી અંતિમ સમય પર એમણે એ વિચાર બદલી લીધો અને પોતાની ટીમ માટે રન બચાવ્યા. સારી એવી ફિલ્ડિંગ કરી અને બહેતરીન ફિલ્ડિંગ જોવા મળી. 12 રન થઈ ગયા છે એક વિકેટના નુકસાન પર. કેચ લેવાની પહેલા મૂડ બનાવ્યું હતું કેચ લેવા માટે, પણ એવું લાગી રહ્યું કે આપણે થોડા દૂર થઈ રહ્યા છીએ, તો બોલને ફક્ત પગથી અટકાવી દીધો અને એક લાંબી દોડ લગાવી. ત્યાં ખતરો ખતરો અને આ ખતરો. રન આઉટના રૂપમાં વિકેટ મળી ગયા. અહીંયા હાઈવેથી નીકળ્યા હતા પણ ત્યાં ટ્રાફિક હવાલદાર ઊભા હતા અને ટ્રાફિક હવાલદારે તમે જેવું સિગ્નલ તોડ્યું ને એવા ત્યાં ફસાઈ ગયા. એવી જ રીતે અહીંયા રનઆઉટના રૂપમાં વિકેટ મળી અને બીજી વિકેટ આવી ગઈ છે. બહેતરીન ફિલ્ડિંગ જોવા મળી. નવા બેટ્સ ધન્યવાદ ધન્યવાદ ડીજે માસ્ટર રાજ. નવા બેટ્સમેન આવ્યા છે. બેટ્સમેન નેમ પ્લીઝ. શુભ આવ્યા છે. ઓહો, શુભ સંકેત છે આજે. શુભ આવ્યા છે. હવે શુભ સંકેત લઈને આવ્યા છે અને એમને મંત્ર પણ લાવ્યા હશે એમની સાથે, કારણ કે મોટી પારી રમવાની છે. મેચ થોડી ધીમી ચાલી રહી છે અને એમની પકડથી થોડી દૂર ચાલી રહી છે મેચ. જો ત્યાં ખતરો અને ફરી એકવાર આ ખતરો. જો ખતરો આવી ગયો, મોટો ખતરો આવ્યો ત્યાં. એવું કોશિશ હતી રન લેવાની પણ સ્ટ્રાઇકર બેટ્સમેને નકારી દીધા અને શુભ હતા એ ક્રીઝ છોડી દીધી હતી એમણે અને ક્રીઝથી બહુ જ દૂર હતા અને ત્યાં ઝડપાઈ ગયા. રન આઉટના રૂપમાં વિકેટ. કોઈ બોલ રમ્યા વગર પવેલિયન તરફ પરત ફરી રહ્યા છે અને હવે સ્કોર આગળ વધીને પહોંચ્યો છે 3 વિકેટના નુકસાન પર. નવા બેટ્સમેન આવી રહ્યા છે. દીક્ષિત આવ્યા છે. ડાયમંડ સ્ટ્રાઇકરની ટીમે પહેલે બેટિંગ કરીને 78 રન બનાવ્યા હતા. 79 રનનો ટાર્ગેટ હતો અને 79 રનના ટાર્ગેટના દબાવ પર ડેલ્ટા વોરિયરની જે ટીમ છે એ થોડી દબાવમાં આવી ગઈ છે, કારણ કે મોટો સ્કોર છે એમની પાસે અને મોટા સ્કોરનો સામનો કરવા માટે તમારે એક રણનીતિ બનાવવી પડશે. રણનીતિ કેવી રીતે બનાવવાની છે? આપણે બંને બેટ્સમેનને બેટિંગ કરવાની છે અને મોકો મળે ત્યારે છક્કો છગ્ગો લગાવવાનો, પણ એ મેચમાં જોવા નથી મળતું, બલકે રનઆઉટના રૂપમાં વિકેટ જોવા મળી રહી છે. એટલે બોલર અહીંયા હાવી છે. કાર્પેટના માધ્યમથી બોલ ગયો સીધો મિડ વિકેટના દિશા પર. એક સુંદર મજાની ફિલ્ડિંગ થ્રો આવ્યો ત્યાં, પણ 1 રનથી રોકી ના શક્યા. 1-2 રન જે બની રહ્યા છે અંતરાલ સમય પર અને મેચ થોડી ધીમી ચાલી રહી છે, કારણ કે બીજી ઓવર પ્રગતિ પર ચાલી છે. છેલ્લો બોલ છે. 13 રન થયા છે 3 વિકેટના નુકસાન પર. ફરી એકવાર નિર્ઘોષની આ સુંદર મજાની બોલિંગ. ઓફ સ્ટમ્પ પર ટપ્પો ખાઈને બોલ થોડો ઉછળ્યો, ત્યાં વિકેટ કીપરે બોલને ગેધર કર્યો અને ઓવરની સમાપ્તિ 2 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચ્યો 3 વિકેટના નુકસાન પર. માત્ર ને માત્ર 13 રન. હજી પણ આ મેચ જીતવા માટે 18 બોલમાં 66 રનની જરૂર છે. એક સૂચના ફરી એકવાર આપવામાં આવે છે કે એક મોબાઈલ અહીંથી ગુમ થઈ ગયો છે. આપણા રવિભાઈનો મોબાઈલ છે, જેમણે બહુ જ મહેનત કરી છે અને એમનો જ મોબાઈલ આજે અહીંથી ગુમ થયેલ છે. જેને પણ મળ્યો હોય પ્લીઝ નમ્ર વિનંતી કરવામાં આવે છે કોમેન્ટ્રીના માધ્યમથી. બધાના તરફથી નમ્ર વિનંતી છે કે પ્લીઝ આ મોબાઈલ જેને મળ્યો હોય આપી જાય. અહીંયા
આકાશ આવ્યા છે અને તેજ તરાર શોટ આવ્યો, બહુ જ સુંદર મજાની આવી મોટી સિક્સર આવી, કડક 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 સિક્સર આવી, હવાઈ સફર કરીને બોલ ગયો તારામંડલમાં અને બહેતરીન સિક્સરની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો 19 રન 3 વિકેટના નુકસાન પર. અને ત્યાં એક બોલ મોકલાવો પ્લીઝ, બોલ ની જરૂર છે. અને હવે એક સમય પર એક સિક્સ આવી ગઈ છે એટલે એક કે છે ને કે બેટ્સમેનનો હોસલો થોડો વધી રહ્યો છે. આવી જ બેટિંગ કરવાની છે આપણે, હજી મેચ પૂરી નથી થઈ શકે છે, મેચને તમે જીતી શકો છો પણ તમારે મહેનત કરવી પડશે, કોશિશ કરવી પડશે, કે છે ને કે મહેનત કરવી પડશે, તમારે મહેનત કરીને તમારે સિક્સર અને બાઉન્ડ્રી લગાવવી પડશે, 4 રન બનાવવા પડશે, રનિંગ બિટવીન ધ વિકેટ સારી કરવી પડશે અને એક રણનીતિથી બેટિંગ કરવી પડશે. એક બોલર ઉપર તમારે ટાર્ગેટ કરવો પડશે તો જ તમે મેચમાં બની શકશો. બેટિંગ માટે મિતેશ અને દીક્ષિતની જોડી છે અને આકાશ પરમાર. ઓહો, બહેતરીન બોલિંગ પણ ત્યાં રનઆઉટના રૂપમાં વિકેટ. કાંઈ સમજી ના શક્યા અહીંયા બેટ્સમેન કેવી રીતે દોડી રહ્યા છે કે આપણે રન લેવાનો છે કે નથી લેવાનો એ જ એમને ખબર ના પડી અને ત્યાં રનઆઉટના રૂપમાં વિકેટ ખોઈને પવેલિંગ તરફ પરત ફરી રહ્યા છે. કે છે ને મોટા સ્કોરના દબાવની હેઠળ બેટિંગ કરવી, એના માટે તમારે રણનીતિ બનાવવી પડે. 3 બોલ બાકી છે, 3 બોલ બાકી છે સર. નવા બેટ્સમેન આવ્યા છે. બેટ્સમેન નેમ પ્લીઝ. કેવિન આવ્યા છે. ઓહો, ધન્યવાદ. ઓહો હો, ફૂલ ટોસ બોલ અને ફૂલ ટોસ બોલનો ભરપૂર ફાયદો લીધો પણ ત્યાં ખેલાડી મોજૂદ હતા અને પણ દૂર દૂર રહી ગયા, દર્શક બનીને રહી ગયા અને ફૂલ ટોસ બોલ આવ્યો હતો અને નો બોલનો ઈશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. નો બોલ પર આવ્યા સિક્સર એટલે 7 રન આવી ગયા એટલે 27 રન થઈ ગયા છે. અને આ સિક્સર, નો બોલ પર સિક્સર આવી, સિક્સરની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો 27 રન. ધન્યવાદ ડીજે. બહેતરીન સિક્સર આવી ત્યાં ફૂલટોસ બોલ પર, પૂરો ફાયદો લીધો. આપણે આ બોલનો ફાયદો નહીં લેશું તો કયા બોલનો? યોર્કરનો ફાયદો લેવાનો, આ જ બોલનો ફાયદો લેવાનો. અને આવી સિક્સર નો બોલ પર હવે ફ્રી હિટ. ઓહો, બહેતરીન બોલિંગ ફ્રી હિટ પર જે ઓફ સ્ટમ્પર બોલ હતો, પહેલો રન નજાકત ભરીને લઈ લીધો, બીજા રન માટે દોડી ગયા, 2 રન લેવામાં કામયાબ. સારી એવી રનિંગ બિટવીન ધ વિકેટ, મેદાનની વચ્ચોવચ કે છે ને ચલ નિકલ જલ્દી સે જલ્દી, આવા બધા શોર આપણે જોઈએ સાંભળવા મળે છે. કારણ કે રનિંગ બિટવીન ધ વિકેટ એ કરવીને એ આંખોમાં ઈશારો કરવો પડે તો જ આપણે 2 રન 3 રનમાં તબદીલ કરી શકીએ છીએ. એ જ જોઈ રહ્યા આપણે. ઓહો, હવામાં બોલ અને ફરી એકવાર બંને ખેલાડી દોડી ગયા હતા પણ ફક્ત દર્શક બનીને બોલને લેવા ગયા અને આ સિક્સરને રોકી ના શક્યા. જો હવે ક્યાંક આયા એવું લાગી. ધન્યવાદ ડીજે. સુંદર મજાનું આ ગીત છે. જરૂર એમાં આવ્યું છે કે કોઈ ના કોઈ ચાહીએ, પણ અહીંયા કોઈ ના કોઈ ચાહીએ રન બનાવવા માટે. જોઈએ હવે આ મિતેશભાઈ છે એમાં 27 રન પર બેટિંગ કરી રહ્યા છે અને ભરપૂર ફાયદો લઈ રહ્યા છે બોલરનો. ઓહો, યોર્કર લેન કરવાની કોશિશ અને બહેતરીન બોલ હતો. અમારે ખ્યાલથી એવું લાગી રહ્યું છે કે ક્લીન બોલ થઈ ગયા, લેગ સ્ટમ્પ ઉખડી ગયું ત્યાં અને આઉટ થઈને પવેલિંગ તરફ પરત ફરી ગયા છે, જેમને 27 રનની પારી રમ્યા મિતેશભાઈ.
ધન- ધન્યવાદ ડીજે. નવા બેટ્સમેન આવ્યા છે બેટિંગ માટે. બેટ્સમેન નેમ પ્લીઝ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 35 રન 5 વિકેટના નુકસાન પર 35. 12 બોલમાં 44 રનની આવશ્યકતા છે મેચ જીતવા માટે અને આ મેચ જીતી શકે છે, થઈ શકે છે, આ મેચમાં રન બની શકે છે. હવે આવ્યા છે કેવિન. કેવિનનું નામ તો તમે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સાંભળ્યું છે. કેવિન પીટરસન. જે સ્મિથ આવ્યો છે અને સ્મિથ અને કેવિન બંને ઇન્ટરનેશનલ ક્રિકેટરના નામ છે. સ્મિથ અને કેવિનનું તમે નામ સાંભળ્યું છે. કેવિન પીટરસન. ઓહો હો, બહેતરીન ટેપ કર્યું ત્યાં ગલીની દિશા પર. નજાકત ભરો શોટ હતો આ. એમણે જોયું કે ઉછલેલો બોલ હતો એટલે આપણે ફક્ત દિશા બતાવવાની. આ જ દિશા વિરેન્દ્ર સેવાંગ સર અને સચિન તેંડુલકર સરે 99ના વિશ્વકપમાં શોએબ અખ્તરના બોલમાં જે થર્ડમેનની દિશા પર જે સિક્સ લગાવી હતી ને, એ કાબિલે તારીફ સિક્સર હતી. એ જ અંદાજમાં અહીંયા કેવિને બેટિંગ કરી પણ 1 રન લીધો અને ઓફ સ્ટમ્પની બહાર પણ એમ્પાયરનો ઇશારો વ્હાઇટ બોલનો આવ્યો અમારી તરફ અને સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 37 રન 5 વિકેટના નુકસાન પર. ચોથી ઓવર પ્રગતિ પર ચાલે છે. સ્મિથ છે હવે. બોલિંગમાં જતીન મકવાણા બોલિંગ કરી રહ્યા છે. ઓહો, બહેતરીન બોલિંગ ઓફ સ્ટમ્પ પર ટપ્પો રાખ્યો છે અને એક જ એંગલથી બહેતરીન બોલિંગ કરી રહ્યા છે. કાબિલે તારીફ છે અહીંયા, કારણ કે હવે અહીંયા મોટા શોટ રમવા પડશે સ્મિથ અને કેવિનને મેચ જીતવા માટે. હજી પણ મેચ પૂરી નથી થઈ, હજી પણ થઈ શકે છે મેચમાં રન બની શકે છે, કારણ કે હવે તમારે ગિયર ચેન્જ કરવાના છે, તમારે સિક્સર લગાવવાની છે. હવે સિંગલ ડબલથી કામ નથી થવાનું. બેકવર્ડ પોઈન્ટ પર બોલ ગયો કાર્પેટના માધ્યમથી અને ત્યાં સમજી ન શક્યા કાંઈ ફિલ્ડર અને કાર્પેટના માધ્યમથી આવી બાઉન્ડ્રી, બહેતરીન બાઉન્ડ્રી આવી. બાઉન્ડ્રીની બદોલત સ્કોર આગળ વધીને પહોંચ્યો 41 રન 5 વિકેટના નુકસાન પર. ધન્યવાદ. ઓહો, ફરી એકવાર એ જ અંદાજમાં રમવાની કોચિંગ. એમને ખબર છે કે ફાઇન લેગની જગા પર બહુ મોટો ગેપ છે એટલે આપણે ત્યાં જ ચાન્સ લેવાનો છે. 41 રન થયા છે, 4 બોલ થઈ ગયા છે. ચોથી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે, 2 બોલ બાકી છે અને હજી પણ આ મેચ જીતવા માટે હવે 7 બોલમાં 38 રનની આવશ્યકતા છે મેચ જીતવા માટે. હજી પણ મેચમાં આવી શકે છે. જો આ છેલ્લા બોલ પર કાંઈ કરામત થાય ને તો પછી છેલ્લી ઓવરમાં એક કાંટાની ટક્કર જોવા મળે. છેલ્લો બોલ છે આ ઓવરનો. છેલ્લા બોલ પર મોટો સ્ટ્રોક આવે તો મજા આવે. ઓહો, કવરની દિશા પર, મિડ ઓફની દિશા પર બોલ આવે કાર્પેટના માધ્યમથી. સુંદર મજાની ફિલ્ડિંગ અને બીજા રન માટે દોડી ગયા. બહેતરીન રનિંગ બિટવીન ધ વિકેટ, સુંદર મજાની રનિંગ બિટવીન ધ વિકેટ અને 2 રન આવી ગયા છે. હવે 6 બોલનો રમત બાકી છે. 6 બોલમાં 36 રનની આવશ્યકતા. એટલે ફરી એકવાર આપણે યાદ કરીએ સર ગેરી સોબર્સ, સર વિવિયન રિચર્ડ્સ અને સર હર્ષલ ગિબ્સ, જેમણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બહેતરીન 6 બોલમાં 6 સિક્સર લગાવેલી હતી. હવે આ 6 બોલમાં 6 સિક્સર અહીંયા કોણ લગાવશે? કેવિનની પાસે ક્ષમતા છે અને સાથ આપશે સ્મિથ. પણ હવે છેલ્લી ઓવર લઈને જે બોલર આવશે ને એને એક પણ બોલ જો ખરાબ આવ્યો તો બેટ્સમેન પૂરી તરહ એનો ફાયદો લેવા માટે સક્ષમ છે. છેલ્લી ઓવર લઈને આવે છે નવા બોલર. છ બોલ અને 36 રનની આવશ્યકતા.
ફરી એકવાર બોલર માટે દિવ્યાંગ આવ્યા છે બોલિંગ માટે. દિવ્યાંગની ઉપર એક જિમ્મેદારી આપી છે. 6 બોલ 36 રનની આવશ્યકતા, 6 સિક્સર, પ્રત્યેક બોલ પર મોટા ફટકા, દિવ્યાંગ તેજ ગતિના બોલર. ઓહો, ઉભરતા સિતારા અને લેગ સ્ટમ્પ પર ઓહો વ્હાઈટ બોલ આવ્યો અને વ્હાઈટ બોલમાં પણ આ બાઉન્ડ્રી આવી એટલે 5 રન આવી ગયા. 5 રન આવી ગયા. આ એક બોનસ પોઈન્ટ છે, એક ટર્નિંગ પોઈન્ટ છે મેચનો. ઓહો સરસ. દિવ્યાંગ બોલિંગ કરી રહ્યા છે. બહેતરીન બોલિંગ. આ એક સારો બોલ હતો. મિડલ સ્ટમ્પર બોલ ખાઈને, ટપ્પો ખાઈને સીધો વિકેટ કીપરના હાથમાં. એટલે 5 બોલ બાકી છે અને 5 બોલમાં હજી પણ 31 રનની આવશ્યકતા છે મેચ જીતવા માટે. 5 ગગનચુંબી છગ્ગા લગાવવાના છે. ઓહો બહેતરીન બોલિંગ. એક જ અંદાજમાં બેટ્સમેન બેટિંગ કરે. ફાઇન લેગ અને સ્ક્વેર લેગનું જે એમનું જે નિશાન છે ને, જે ગેપ, એ શોધી રહ્યા છે. પણ આપણે દિવ્યાંગની તારીફ કરીશું. પહેલો બોલ તો વ્હાઇટમાં બાઉન્ડ્રી આવી ગઈ, પણ 2 બોલ જે એમણે કરે ને બિલકુલ મિડલ સ્ટમ્પની ઉપરથી બોલ ગયા અને બેટ્સમેન કાંઈ સમજી ના શક્યા. ડોટ બોલ આવ્યા ત્યાં. દિવ્યાંગ તેજ ગતિના બોલર, રફતારની રાજા. ઓહો બેટની નીચેની કળા લઈને બોલ ગયો બેકવર્ડ પોઈન્ટ પર. 1 રનનો ફાસલો પાર. બીજા રન માટે દોડવાની કોશિશ, બીજા રન માટે દોડી ગયા. થ્રો આવ્યો ત્યાં અને 2 રન લેવામાં 1 શોટ આવ્યો એટલે 1 જ રન આવશે ત્યાં. 49 રન થઈ ગયા છે. 3 બોલ બાકી છે. ફરી એકવાર દિવ્યાંગ તેજ ગતિના બોલર. તેજસ એક્સપ્રેસ જે મુંબઈ સેન્ટ્રલથી નીકળે ને એવી રીતે તેજ ગતિથી બોલિંગ કરી રહ્યા છે. ઓફ સ્ટમ્પર બોલ હતો. વાઇડ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. હજી પણ 3 બોલની રમત બાકી છે અને 29 રનની આવશ્યકતા છે. એટલે મેચ થોડી લાંબી છે પણ ક્રિકેટ છે, ક્રિકેટમાં કાંઈ ના કહી શકાય. તમે બોલિંગ કેવી રીતે કરો છો, આ લગાતાર બોલર અગર ખરાબ બોલિંગ કરે ને વ્હાઇટ પ્લસ આવે, નો પ્લસ આવે તો રનમાં મેચમાં કાંઈક રંગ જામે. ફૂલટોસ બોલ હતો અને ફરી એકવાર સુંદર મજાની ફિલ્ડિંગ કરવામાં આવી. થ્રો આવ્યો ત્યાં. ઓહો ડાયરેક્ટ થ્રો અને ત્યાં રનઆઉટના રૂપમાં વિકેટ. ધીમી ગતિ ત્યાં મેચ ચાલી રહી છે અને વિકેટ પડી ગઈ. રનઆઉટના રૂપમાં વિકેટ આવી. બહેતરીન વિકેટ આવી અને સ્કોર આગળ વધીને પહોંચી ગયો. ₹51 પર 6 વિકેટના નુકસાન પર 51 રન. 2 બોલ બાકી છે અને 2 બોલમાં 28 રનની આવશ્યકતા છે મેચ જીતવા માટે. નવા બેટ્સમેન આવ્યા છે. બેટ્સમેન એમ પ્લીઝ. બહેતરીન બોલિંગ. વાહ દિવ્યાંગ, સુંદર મજાની બોલિંગ. એક જ એંગલથી બહેતરીન બોલિંગ કરી રહ્યા છે. મિડલ સ્ટમ્પ પર ટપ્પો ખાઈને બિલકુલ વિકેટ કીપરના દસ્તાનોમાં. આશીષ આવ્યા છે બેટિંગ માટે. છેલ્લો બોલ છે. આપણે ગુજરાતીમાં એક પિક્ચર જોયું હતું ને, છેલ્લો દિવસ. આ છેલ્લો બોલ. દિવ્યાંગ અને હવામાં બોલ. ખેલાડી મોજૂદ છે ત્યાં. દોડ લગાવી પણ બોલને રોકી ના શક્યા અને આવી બાઉન્ડ્રી. છેલ્લા બોલ પર બાઉન્ડ્રી એટલે 55 રન થઈ ગયા અને આ મેચ જીતી લીધી છે. અહીંયા ડાયમંડ સ્ટ્રાઇકરના ટીમે પેલા બેટિંગ કરીને બહેતરીનમાં